આજે રેડી થઈ મેં મારી થોડી હેરસ્ટાઇલ છે ચેન્જ કરી, બટ હેરસ્ટાઇલ ચેન્જ કરવામાં તો મારું આખું લુક ચેન્જ થઈ ગયું હતું. તો મને લાગ્યું જે છે બરાબર છે. ફરી મેં રેડી થઈ અને ફટાફટથી નીકળી જવાનું હતું એક વિડીયો શૂટ કરવા માટે. તો અત્યારે ક્લાસીસનો વિડીયો શૂટ કરવાનો છે. તો ફાઇનલી મેં ત્યાં પહોંચી ગઈ છું. અહીંયા પહોંચી ડાયરેક્ટલી થોડી વાર ડિસ્કસ કરી અને કઈ રીતે શૂટ કરવું છે એ ડિસ્કસ કરીને ફાઇનલી છે મેં વિડીયો શૂટ કર્યો. અને અત્યારે છે વિડીયો શૂટ કરીને જ્યારે સ્ટુડન્ટની જોડે વિડીયો શૂટ કરવા બેઠી તો એ લોકોને લાગતું હશે કે આ મારી જોડે ભણવા બેસી ગઈ છે કે શું. અને ત્યાર પછી આવી ગઈ છું ધર્મેન્દ્ર રોડ. આજે શોપિંગ કરવા આવ્યા હતા અને જે વસ્તુ ગમે અને મોટી શોપ હોય જોઈ અને અંદર ભાવ પૂછવા જાય ને ત્યારે મિડલ ક્લાસ કઈ રીતે બહાર આવે ને તમે જોઈ શકો છો. અને મિડલ ક્લાસની વ્યથા એક મિડલ ક્લાસ જ જાણી શકે, બાકી કોઈ જ નહીં. સૌથી વધારે દુઃખ એમનું જ હોય છે. ત્યાર પછી અહીંયા છે મેં અમારા ઘર માટે લઈ લીધું હતું તોરણ, અને ખાસ કરીને નાની મોટી વસ્તુઓ જે બી લેવાની હતી એ નાના માણસ પાસેથી જ લીધી હતી, કેમ કે એમને બી થોડો ફાયદો થઈ જાય. અને આપણે ક્યાં એટલા મોટા માણસો છે કે શોરૂમમાં જઈને લઈશું. ત્યાર પછી નીકળી ગઈ, આવી ગઈ છું રાજકોટ શ્રીંગે અને ત્યાં થોડો વિડીયો શૂટ કર્યો, કેમ કે અમારા રાજકોટની રોશની તમે જોઈ શકો છો. દિવાળી આવી, દિવાળીનું સેલિબ્રેશન કાલથી સ્ટાર્ટ થવાનું છે. અને અહીંયા એક વિડીયો શૂટ કરવા માટે મેં પ્રોપરલી લોકેશન શોધી રહી હતી. ત્યાં જ અહીંયા પાછળ અંકલ દેખાઈ ગયા અને એ જે 25 વર્ષથી આ કૂતરાઓને દૂધ પીવડાવે છે એ મને ખબર પડી. એમનો વિડીયો શૂટ કર્યો, એમની સાથે ડિસ્કસ કરી અને 15 મિનિટ વાત કરી અને મને બી ખૂબ સારું લાગ્યું. અંકલ પાસેથી ખૂબ જાણવા મળ્યું છે. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે.